આ તો હું બોલે છે બેના? મને તો એવું લાગી રહ્યું છે ભૈલા, વિજયે કંઈક તો પ્લાન બનાવ્યો છે. ગીતા એની આસપાસ હોય છે ત્યારે એના વખાણ કરે છે, એની વાતો કરે છે, અને પછી જ્યારે એની આસપાસ ના હોય ત્યારે એ ચૂપ રહે છે. બેના, ચમ તું આટલું બધું ટેન્શન લઈ રહી છે? કુલ રે બેના. જો આ વિજય અને ગીતા વચ્ચે આગ લગાવવા માટે અંબા રેડી થઈ જઈશ. એ વિજયના મનમાં જરૂર ફરીથી આગ લગાડી દેશે, અને વિજય જે પોતાના મનમાં મેલ બનાવીને બેઠો છે ફરીથી ધબક. મામા, ભાઈને બદલાયેલા જોઈને તમારે ખુશ થવું જોઈએ. એના બદલે તમે આવી વાતો કરો છો. શરમ નથી આવતી? મોમા હાથે કેવી રીતે વાત કરશે તો જો બેના. અરે મારા ભોળા ભોણા, ત્યાં ઘરની આસપાસ પેલા તો જોયા જ હશે. પેલું શું કહેવાય છે બેના એને? હા, લાલ મકોડા. લાલ મકોડા તો જોયા છે ને? એ લાલ મકોડા જે ઘર બનાવે છે કેટલા મસ્ત હોય છે, એકદમ અદ્ભુત હોય છે ને. પણ હવે એ જ લાલ મકોડા જ્યારે તમને કરડશે ત્યારે ભયંકર દુઃખ હશે ને. અને એટલે જ પછી લોકો એ મકોડાનું ઘર જોતાની હાથે જ એને બાળી નાખે છે, કારણ કે એ જ સેફ રસ્તો છે. આ તારી જે વાલી ગીતા ભાભી છે ને, એ પણ એ લાલ મકોડા જેવી જ છે. આપણા વિજયના મનમાં ઘર બનાવવા જઈ રહી છે. આમ તો બહુ સારી લાગે છે, પણ એ ગીતાના મનમાં કેટલું ઝેર ભરેલું છે એ તો ખાલી અમને જ ખબર છે. તો આગ લગાડવી તો જરૂરી છે. બસ કરો મામા, સારું કોણ છે ખરાબ કોણ છે એ ના સમજી શકીએ એટલા પણ નાના નથી અમે. ચૂપ કેમ છે મમ્મી? તમને તો પૂરેપૂરો વિશ્વાસ હતો ને કે ભાભી ભાઈને ક્યારેય નહીં બદલી શકે. પણ તમે જે કામને અશક્ય માનતા હતા એને ભાભીએ શક્ય બનાવી દીધું છે. ભાભીની વાત આજે આખિર સાબિત થઈ જ ગઈ. નિયત સારી હોય તો હંમેશા જીત જ થાય છે. સત્યની સામે પથ્થર હૃદય હોય તો પણ પીગળી જાય મામા. પણ અમે ગીતાની હોમ ત્યારે પીગળવાના નહીં. કાંટા ફૂલોમાં બદલાઈ રહ્યા છે, એક રાક્ષસ માણસમાં બદલાઈ રહ્યો છે. ભાઈ જેવો જળ માણસ પણ જો બદલાઈ રહ્યો હોય એનો મતલબ હવે ઘરનું ભલું થવાનું જ છે. નફરત કરવાથી કોઈ ફાયદો નહીં. હા મમ્મી, પ્લીઝ બદલાઈ જાઓ. ભાભીને તકલીફ આપવાનું છોડી દો. એમને તમે આ ઘરની બહુ સ્વીકાર કરો. તમને નફરત કરતા પ્રેમમાં વધારે સુખ અને શાંતિ મળશે, એ સમજાઈ જશે. બસ આવા લોકોની વાતો ના સમજો. એ ભગવાન, આજે ઓનલાઈન ક્લાસ શરૂ નહીં થયા કહું. અરે તમે લોકો મારી બહેનાને પેટે ચમના જન્મ્યા. પ્રેમથી કોઈ સુખ અને શાંતિ ના મળે ભોણા, દુઃખ મળે. બહુ જલ્દી તાર ભાઈના મગજમાં બેહી જશે આ. વિજય, એક મિનિટ. તું શું ઈચ્છે છે એ બોલ. સારો માણસ બનવા માંગુ છું. ગઈકાલ સુધી મેં ઘણી બધી ભૂલો કરી છે, હું સુધારવા માંગુ છું. અને હું પણ સુધરવા માંગુ છું. શક્ય હશે તો વધુમાં વધુ લોકોની મદદ કરવાનો હું પ્રયત્ન કરીશ. સારું, અત્યારે તું આ બધું કરીશ એ કારણે તે જે પહેલા ભૂલો કરી છે એના માટે તને માફી મળી જશે? નહીં મળે. તારી વાત સાચી છે ગીતા. આજ પછી હું આવી કોઈ પણ ભૂલ નહીં કરું ગીતા. થઈ ગયું એને ટાળવાની શક્તિ તો ભગવાન પાસે પણ નથી. જે થઈ ગયું એ હવે તું ભૂલી જ જા.
હવેથી આવી ભૂલ નહીં થાય. અચ્છા, એનો મતલબ તું બદલાઈ ગયો છે એ સાચું છે. 100% સાચું. વેરી ગુડ. તું બદલાઈ ગયો છે એ જાણીને આનંદ થયો વિજય. હા, તો પછી કાલે જ પ્રેસવાળાને બોલાવીને ફાર્મ હાઉસમાં કંઈ જ નથી થયું એ હકીકત જણાવી દે. એટલે હું સમજી જઈશ કે તું બદલાઈ ગયો છે. અને સાથે મને મારો ન્યાય પણ મળી જશે જે હું ઈચ્છું છું, અને પછી હું તારી લાઈફમાંથી જતી રહીશ. એ તો બિલકુલ શક્ય નથી ગીતા. આ એક વાતને છોડીને તારે જે માંગવું હોય માંગ. મારે તો ખાલી એ જ જોઈએ છે વિજય. પણ મને તો તું જ જોઈએ છે ગીતા. આ શું બોલી રહ્યો છે વિજય? હા ગીતા, જો મીડિયાવાળાને એવું કહીશ કે તારી મારી વચ્ચે હવે કંઈ નથી તો તને મારી વાત પર વિશ્વાસ આવી જશે. એ જ વખતે તું મારી લાઈફમાંથી જતી રહીશ. એ મને પસંદ નથી ગીતા. તારે મારાથી દૂર ના જવું જોઈએ, મારી સાથે રહેવું જોઈએ. બોલી રહ્યો છે તું? મારા મનની વાત છે ગીતા. તું એકવાર વિચારીને તો જો. મીડિયાને બોલાવીશ તો ન્યાય મળશે એ સાચી વાત, અને તું તારા ઘરે પણ જતી રહે. પણ હું અને તું પતિ પત્ની છીએ એ ભાવના બધા લોકોના મનમાં છે. એ ભાવનાને બદલી શકીએ ખરા? મારી પત્ની જો મારાથી દૂર જતી રહેશે તો બધા લોકો મહેણા મારશે. એ વખતે તું શાંતિથી રહી શકીશ ગીતા? હું ઈચ્છું છું કે તને શાંતિ મળે, સુખ મળે. તને જે દુઃખ મેં આપ્યું છે એની દવા આપીને હું જ તને ઠીક કરીશ. દુઃખથી ભરેલી તારી જિંદગીને હું ખુશીઓથી ભરી દઈશ. પ્લીઝ ગીતા, પ્લીઝ. મારી જિંદગીમાંથી જતા રહેવાનું તું હવે વિચારીશ જ નહીં. મારા વેરાન રણ જેવા મનને તે ફૂલોથી ભરી દીધું છે. હવે એને ઉજાડીશ નહીં. અરે આ ચેવો સમય આવી ગયો બેન. આ ઓનલાઈન ભણવા વાળા છોકરાઓએ આપણને આઈને ભણાવવા માંડ્યા. આ ઘરમાં સૌથી પહેલા ગીતાને સપોર્ટ કરવા વાળા કોણ હતા? તારા પતિદેવ. અને પછી આ ચિલ્લર પાર્ટીએ એને સપોર્ટ કરવાનું ચાલુ કર્યું. એને જોઈને ભડભડ ભડભડ આગની જેમ ભડકવા વાળો તારો દીકરો વિજય કુમાર એણે પોતાની પાર્ટી બદલી નાખી. બેના આપણે હારી રહ્યા છે કહું. ભૈલા પ્લીઝ, ફરીથી એને ગાળો આપું છું એમ કહીને એના વખાણ કરવાનું શરૂ ના કરી દઈશ. મને એ પસંદ નથી. તો મારા છોકરાઓએ મને એટલું સંભળાવ્યું છે કે હજુ સુધી મને એ જ હજમ થયું નથી.
જે દીકરાને આટલા પ્રેમથી ઉછેર્યો એ જ મારી સાથે વાત નથી કરી રહ્યો. આ મારાથી સહન નથી થઈ રહ્યું ભૈલા. આ કિરણ અને શ્રુતિની વાતોમાં પણ દમતો હતો, મને એવું લાગે છે બેન. ના 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 જો બેના, મને આવી રીતે ના જોયે તું. હવે તું જ જો, આ ઘરમાં બધા લોકો ગીતાની વાતો માની રહ્યા છે. હવે ખાલી ના માનવા વાળા હોય તો 2 જ જણ, ખાલી આપણે 2. આપણે તો જોણ મરવા પડીએ તોય ના માનીએ. પણ હું કહું છું, અત્યારે આપણી બેવની પાસે બીજો કોઈ રસ્તો છે ખરો બેન? એટલે જે તારા છોકરાઓ કહે છે ને બેના, બદલાઈ જા બદલાઈ જા બદલાઈ જા, એનો સાચો અર્થ તો એ જ છે. અહીં જીવવા માટે આપણે બદલાવું જ પડશે, નહીં તો ચોક દૂર જઈને રહેવું પડશે. સમજી બેના? પતિચ્યુ બેના, સર્વ સંપૂર્ણ. આપણો વિજય જ હવે ગીતાના ગુણગાન ગાવા માંડ્યો છે, તો આપણે શું કરીએ બેના? અને જો આ વાત સાચી છે તો આપણું આ ઘરમાં રહેવું મુશ્કેલ થઈ જશે. બોરિયા બિસ્તરા બાંધીને ઉપડો અહીંથી, કે પછી આ ગીતાના પગ પકડીને માફીની ભીખ માંગી લો. ભૈલા, ફરી વાર આવી વાતો ન કરતો. ભાનુએ ગીતા પાસે ભીખ? નો ચાન્સ. જો કોઈ રસ્તો નહીં હોય તો ભાનુમતી જાતે રસ્તો બનાવશે. યુદ્ધ પહેલા જ તું કેમ હથિયાર નીચે મૂકી રહ્યો છે ભૈલા? આપણે હજુ હાર્યા નથી. હથિયાર શોધીએ, એ હથિયારથી ગીતાને પતાવી દઈએ, નવી રમતની શરૂઆત કરીએ. એ ગીતાના ચહેરા પરનો આનંદ ગાયબ કરી નાખીએ. પણ હું ક્યારેય હાર તો નહીં જ માનું. અરે યાર, પેલી 3 ચાપલીઓ અહીં જ આવી રહી છે. રિંકુ, આપણી કોલેજમાં ગિરી, ચિંતન, રોકી અને વિલી જેવા 4 ફ્રેન્ડ છે ને, તેમને જોયા ક્યાંય હે? અરે ના બાબા. સુકન્યા, તે જોયા છે? મેં એમને તો નથી જોયા, પણ એમનો અહંકાર, અભિમાન એ બધું આપણી કોલેજની બાજુવાળી ગટરમાં વહી જતા જોયું છે. યે બસ કરો, બહુ થયું. એ મારા વિજયની વાત માનીને અમે ચૂપચાપ ઊભા છીએ, નહીં તો અત્યાર સુધીમાં તો તમારા લોકોની વાટ લગાડી દીધી હોય. અરે ના યાર, મને તો એક ડાઉટ છે. તમારી ગીતા કોઈ મંત્ર તંત્ર જાદુ વશીકરણ કરવાનું જાણે છે? આવા ટોટકા સાથે લઈને ફરે છે? એના ચહેરાથી પણ નફરત કરવા વાળો અમારો બોસ હવે જ્યારે જુઓ ત્યારે એની પાછળ પાછળ ફર્યા કરે છે. એણે એવું તો કેવું વશીકરણ કર્યું છે, અમને પણ કહો, અમે પણ કરાવીશું જ્યારે વિજય અમારી પાસે આવશે. થૂ છે તમારી જિંદગી પર. વિજયને બદલાયેલો જોઈને ખુશ થવાને બદલે તમે ફરીથી એને ખરાબ બનાવવા માંગો છો. તમે કેવા ફ્રેન્ડ છો? અરે સારું સારું ભાઈ, તમારા વિજય સાથે તમારે જે કરવું હોય એ કરજો. એ બદલાઈ ગયો છે એ વાત બરાબર, પણ અમારી ગીતાને બીજી રીતે હેરાન કરી રહ્યો છે. એની ફ્રેન્ડશિપ અમારી ગીતાને જરાય ગમતી નથી. જો કે એક કામ બહુ સારું થયું, આપણી કોલેજ હવે શાંતિધામ જેવી લાગવા લાગી છે. તમારા જેવા ગુંડાઓનું ટોર્ચર, મારપીટ કાંઈ નહીં. ક્લાસમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી. વિજયનો ટ્રેક ચેન્જ થઈ ગયો એટલે તમારા જેવા ચેલાઓ બહુ ચિંતામાં મુકાઈ ગયા છે. એટલે જ હવે આખી કોલેજ શાંતિથી ચાલી રહી છે. આ વાત માટે તો અમારે વિજયને થેન્ક્સ કહેવું જ જોઈએ. અને હવે બીજી એક વાત તમારા બોસને કહી દેજો બકા. ગીતા એના લાખ પ્રયત્ન પછી પણ એનાથી ઇમ્પ્રેસ નથી થઈ રહી, તો આ વખતે એક્ઝામમાં કોપી કર્યા વિના, મદદ વિના, ચીટિંગ કર્યા વિના એક્ઝામ આપે. ત્યારે કદાચ ગીતા વિજયની તરફ ધ્યાન આપશે અને એ કદાચ બદલાયો છે એવો વિશ્વાસ પણ કરી શકે. વિજયને આ ટ્રાય કરવાનું તમે લોકો કહી દો. જો વિજય ભણી ગણીને તમારા જેવા ગુંડાના હાથમાં ચોપડા પકડાવી દે ને, તો આપણી કોલેજનો ઉદ્ધાર થવાનો જ છે. વિજય પથ્થર મારશે તો કેરી નીચે પડશે જ એવા ભ્રમમાં ના રહેતા. એટલીસ્ટ રસ્તામાંથી થોડા પથ્થર ઓછા તો થઈ જશે, એ જ જરૂરી છે. એ ફાલતુ વાતો કરવાનું બંધ કરો. એક દિવસ આ સમય છે ને એ જરૂર બદલાશે. અત્યારે વિજય એ ગીતાની પાછળ પાછળ ભલે ફરતો હોય,
પણ ક્યારેક ને ક્યારેક એ વિજય ગીતાને ઓવરટેક જરૂર કરશે ને ત્યારે આ સમય જરૂર બદલાશે. પતિ પત્ની હંમેશા એકબીજાની સાથે જ હોય બુદ્ધુ. આ બીવું જોઈએ. બરાબર છે. હું થયું ચમ આજ વહેલો આવી ગયો તું? ક્લાસ જલ્દી ખતમ થઈ ગયા હા. એટલે આવી ગયો. ઓ જાઉં છું. બાય. અલા આટલો વહેલો ચમ ઉપર જાય છે? કુક કુક મારી વાત સાંભળવાય નહીં ઉભો રહે. કમ્પ્લીટ બદલાઈ જશે બેના. ફૂલ ચેન્જ. ના ભૈલા, વિજય બદલાયો નથી. આ તો હું બોલે છે બેના? મને તો એવું લાગી રહ્યું છે ભૈલા, વિજયે કંઈક તો પ્લાન બનાવ્યો છે. ગીતા એની આસપાસ હોય છે ત્યારે એના વખાણ કરે છે, એની વાતો કરે છે, અને પછી જ્યારે એની આસપાસ ના હોય ત્યારે એ ચૂપ રહે છે. મને પૂરો વિશ્વાસ છે કે વિજય જે કંઈ કરી રહ્યો છે એ બધું નાટક જ છે. ગીતાને ખાડામાં પાડવાનો પ્લાન છે. એમ વાત છે બેના. પણ એનો આપણને તો કહી દેવું જોઈએ ને બેના કે મેં આવો પ્લાન કર્યો છે. કોઈ એમ આપણાથી છુપાવવાનો શું ફાયદો થવાનો? કોઈ એક પાસે રહે તો જ એ વાત રાઝ છે ભૈલા. બીજાને ખબર પડે તો એ રાઝ ન કહેવાય. એટલે કદાચ આપણને કયા વિના એ નાટક કરી રહ્યો છે. મને પણ મારા હૃદયના ખૂણેથી એ જ અવાજ આવી રહ્યો હતો બેના. વિજય અચાનક જ આટલો બધો બદલાઈ જાય એ વાત તો ખબર જ નહીં પડતી. શક્ય જ નહીં. પણ બેના આ નાટક છે કે હકીકત છે એ જાણવાનો રસ્તો શું હોઈ શકે? ભૈલા, આ નાટક જ છે. જો એ વાત આપણને ખબર પડી જશે ને તો બહુ મોટો બોજ માથા પરથી ઉતરી જશે. પણ આપણને કેવી રીતે ખબર પડશે? બેના મારા મગજમાં આઈડિયા આવે છે. એક વસ્તુ છે કે વિજય ભોનમાં હશે તો આ બધા રાજ રાખી શકશે ને. એનાથી બચવાની તાકાત વિજયમાં નહીં હો. કેવો આઈડિયા? ના ગીતા, વિજય તને એની હારે રાખવા માંગે છે એનો મતલબ શું છે? વિજય આવી વાતો કેવી રીતે કરી શકે? હે, એનું બદલાઈ જવું એ ચમત્કાર છે, અને આવી વાત કરવી એ કોઈ નાની વાત નથી. ના યાર ગીતા, વિજય તારા માટે કેટલો બદલાઈ ગયો છે. તું માનતી કેમ નથી? હે, કેવી વાતો કરે છે તું દિવ્યા? વિજયને સ્વીકારી લેવાનો મતલબ જ શું છે? મારે તો ખાલી ન્યાય જોઈએ છે. જ્યારે પ્રેમ મળતો હોય ત્યારે ન્યાય વિશે હું કેમ વિચારી રહી છે? ન્યાય કરતા પ્રેમ મોટો હોય છે યાર. પણ મને એની જરૂર નથી રિંકુ. અરે રે ભગવાન, કેમ સમજી નથી રહી યાર તું? તારો પતિ આટલા પ્રેમથી તને એની પત્ની થવાનું કહી રહ્યો છે અને તું છે કે ન્યાય અન્યાય વિશે વાત કરી રહી છે. તારા જીવનની નાવ કિનારે પહોંચી જશે ગીતા, વિચારીને જો. પણ એ કિનારો મારી મંઝિલ નથી દિવ્યા. ગીતા, વિજયને તું પસંદ કરે
તું એની સાથે રહે એ બધું તારા પર નિર્ભર કરે છે, પણ તારે એના બદલાવને સ્વીકારવો તો પડશે જ ગીતા. જો જ્યાં સુધી હું માનું છું, વિજય હવે જૂના વિજય જેવો બિલકુલ નથી રહ્યો. 100% એ ચેન્જ થઈ ગયો છે. આપણે ગમે તેની સાથે લગ્ન કરીએ, કાં તો એને આપણે આપણા પ્રમાણે બદલી નાખીએ, અથવા તો આપણે એના પ્રમાણે બદલાઈ જતા હોઈએ છીએ. પણ તારા ભાગ્યમાં એવું નથી ગીતા. વિજય તારા માટે બદલાઈ ગયો છે. દિવ્યા, તું એનું દિમાગ ખરાબ કરી રહી છે. એને વિચારવા માટે જરા સમય તો આપ. દિમાગ ખરાબ કરવા વાળી હું નથી સુકન્યા, એ વિજય છે. એણે દિમાગ પર જ નહીં, હૃદય પર પણ વાર કર્યો છે. ગીતા, આજે મને એક વાત તો ખબર પડી ગઈ. તારો પતિ વિજય તને પ્રેમ કરવા માંડ્યો છે.